ચાલો આજે એક જબરદસ્ત ભરતી વિશે વાત કરીએ. આધાર સુપરવાઇઝર અને ઓપરેટર ભરતી 2026. ઘણા લોકો આવી તકનીકની રાહ જોતા હોય છે, ખરું ને? તો ચાલો ફટાફટ એની બધી વિગતો જાણી લઈએ. જે લોકો 10મું, 12મું કે પછી ડિપ્લોમા પૂરું કરીને સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલી નોકરી શોધી રહ્યા છે, તો સમજો કે આ માહિતી એમના માટે જ છે. અને જુઓ, જગ્યાઓ પણ કંઈ ઓછી નથી. 250થી પણ વધારે ખાલી જગ્યાઓની જાહેરાત થઈ છે. આટલી બધી વેકેન્સી છે એટલે કે ચાન્સ પણ એટલો જ વધારે છે. ખરેખર, જે ઉમેદવારો એક સ્થિર અને સારી નોકરીની તલાશમાં છે, એમના માટે આ એક સુવર્ણ તકથી ઓછું નથી. આ તકને બિલકુલ જવા દેવા જેવી નથી. તો ચાલો સીધા જ આ ભરતીની મુખ્ય વિગતો પર જઈએ અને સમજીએ કે આ બધું છે શું અને કોણ આયોજન કરી રહ્યું છે. અહીંયા તમે મુખ્ય વિગતો જોઈ શકો છો. આ ભરતીનું આયોજન CSC E-ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે, જે એક જાણીતી સંસ્થા છે. અને જોબ લોકેશન? આખા ભારતમાં 23થી પણ વધારે રાજ્યોમાં, મતલબ કે દેશના મોટા ભાગના વિસ્તારો કવર થઈ ગયા છે. અને ખાસ યાદ રાખજો, અરજી ફક્ત અને ફક્ત ઓનલાઈન જ કરવાની રહેશે. આ ભરતીમાં મુખ્યત્વે 2 પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. એક છે આધાર સુપરવાઇઝર અને બીજી છે આધાર ઓપરેટર. હવે આવીએ સૌથી મહત્વના સવાલ પર: યોગ્યતા. કોણ અરજી કરી શકે છે? ચાલો ફટાફટ જાણી લઈએ કે આ તક માટે જરૂરી લાયકાત શું છે. અહીંયા શૈક્ષણિક લાયકાત ખૂબ જ ફ્લેક્સિબલ રાખવામાં આવી છે. મતલબ કે 10મું પાસ, 12મું પાસ અથવા તો જેમણે ITI કે પોલિટેકનિક ડિપ્લોમા કર્યું છે, એ બધા જ અરજી કરી શકે છે. અને હા, એક ખાસ વાત, જો કોઈની પાસે UIDAI કે આધારનો સર્ટિફિકેટ હોય તો એમને ફાયદો થઈ શકે છે. મતલબ કે આ તક બધા માટે ખુલ્લી છે. હવે ઉંમરની વાત કરીએ તો ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. અને મહત્તમ વયમર્યાદા જે તે રાજ્યના સરકારી નિયમો પ્રમાણે અલગ અલગ રહેશે, એટલે એ એકવાર ચોક્કસથી ચેક કરી લેવું. ચાલો હવે એ વિષય પર વાત કરીએ જે આ તકને વધારે આકર્ષક બનાવે છે, એટલે કે પગાર અને પસંદગીની પ્રક્રિયા. આ જાણવું તો બહુ જ જરૂરી છે. આ પોસ્ટ માટે માસિક પગારની અપેક્ષા 20,000થી 40,000 રૂપિયા સુધીની રાખી શકાય છે. જો કે આ આંકડો અલગ અલગ રાજ્યોના નિયમો પ્રમાણે થોડો ઉપર નીચે થઈ શકે છે. અને હવે સાંભળો સૌથી મોટી અને ખુશીની વાત: આ ભરતીમાં કોઈ જ લેખિત પરીક્ષા નથી. જી હા, બિલકુલ સાચું સાંભળ્યું. આનાથી ઘણા ઉમેદવારો માટે આખી પ્રક્રિયા એકદમ સરળ બની જાય છે. તો સવાલ એ થાય કે જો પરીક્ષા નથી તો સિલેક્શન કઈ રીતે થશે? સિલેક્શન થશે સીધું મેરિટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે, એટલે કે શૈક્ષણિક ગુણના આધારે. હા, એ પણ ધ્યાનમાં રાખવું કે આ એક કોન્ટ્રાક્ટ બેઝડ જોબ છે, જે સામાન્ય રીતે 1 વર્ષ માટે હોય છે. પણ જો પરફોર્મન્સ સારું રહે તો તેને લંબાવી પણ શકાય છે. ચાલો હવે જોઈએ કે આના માટે અરજી કઈ રીતે કરવી. આ સ્ટેપ્સને બરાબર ફોલો કરશો તો અરજી કરવામાં કોઈ જ તકલીફ નહીં પડે. તારીખો ખાસ નોંધી લેજો. અરજી કરવાનું 11 ફેબ્રુઆરી 2026થી શરૂ થશે અને છેલ્લી તારીખ છે 10 માર્ચ 2026. સમયસર અરજી કરી દેવી ખૂબ જ જરૂરી છે. છેલ્લી ઘડીની રાહ ન જોતા. અરજી કરતા પહેલા આ બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખજો, જેમ કે આધાર કાર્ડ, માર્કશીટ, જો કોઈ સર્ટિફિકેટ હોય તો એ, પાસપોર્ટ સાઇઝ ફોટો, સહી અને હા, એક ચાલુ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તો હોવા જ જોઈએ. ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ બહુ સિમ્પલ છે. સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઇટ csc.gov.in પર જવાનું. ત્યાં તમને આધાર સુપરવાઇઝર/ઓપરેટર ભરતી 2026ની લિંક દેખાશે. બસ એના પર ક્લિક કરો. પછી રજિસ્ટ્રેશન કરીને, ફોર્મ ભરીને, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી દો અને છેલ્લે ફોર્મ સબમિટ કરીને એની એક કોપી સાચવીને રાખી લેવાની. બસ. તો ચાલો આખી વાતને એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ અને થોડી પ્રેરણાની વાતો પણ કરી લઈએ. જુઓ, બધી મુખ્ય માહિતી એક જ જગ્યાએ. 250થી વધુ જગ્યાઓ, સુપરવાઇઝર અને ઓપરેટરના પદ, 10મા પાસથી લઈને ડિપ્લોમા સુધીની યોગ્યતા, છેલ્લી તારીખ 10 માર્ચ 2026 અને 20,000થી વધુનો પગાર. આનાથી સારી તક ભાગ્યે જ મળે. અને અંતે હંમેશા યાદ રાખજો કે નોકરી એ માત્ર નોકરી નથી, એ આપણા ભવિષ્યની સુરક્ષા છે. અહીં મહેનત અને તક એક સાથે મળી છે, જે જિંદગી બદલી શકે છે. તો આ મોકો ચૂકશો નહીં. બધાને ઓલ ધ બેસ્ટ.